નમસ્તે, હું અમિત ખોડા, કમિશનર સાહેબ. તમારી સેવામાં મારે તો કાયમી રહેવાનું જ છે. એ તો હવે નક્કી થઈ ગયું છે. કારણ કે હું તમને 3/10/2025 હું તમને આવેદન દઈ ગયો છું શૌચાલય માટે. સાહેબ, તો તમે મને એટલું કીધું હતું કે આજ મહિનો દી થવા આવ્યો છે કે હું જોવડાવી લઈશ, તો આજ મહિનો દી થવા આવ્યો છે. સાહેબ, આ ભરતીના ઢગલા છે. આ તમારી એક નાની એવી મૂતેણી નથી થતી સાહેબ, મૂતેણી. આ મૂતેણી નથી થતી તમારાથી. આજ વર્ષ દિવસ થયા તો તમે વિકાસની વાત તમે કરો એ તદ્દન ખોટી છે. આ પ્રજા ખોટું બોલે છે. આ બૈરાવનો વિચાર કરો કે ઉઘાડામાં શૌચાલય જવું પડે છે સાહેબ, ઉઘાડામાં, જાહેરમાં. તો આ બેનું દીકરીઓની આબરૂ નથી સાહેબ. આ આપણા ઘરની જ આ બૈરાવની આબરૂ. આ બૈરાવ હું આપણે ભારતીય નથી? તો આ બૈરાવની પણ આબરૂ જોવ સાહેબ. આજ વર્ષ દિવસથી આ ગોકળ ગતિએ કામ હાલે છે. ના મૂતેણીના ઢગલા કરી દીધા છે. તો સાહેબ, મારી એટલી વિનંતી છે કે જ્યાં સુધી તમારી આ મૂતેણી ના થાય તો ત્યાં સુધી તમારે એમરજન્સી આયા ટ્રોલી મુકાવો. ના બૈરાવની આબરૂ તમારે સાચવવાની તમારી ફરજ છે સાહેબ. શીતલબેન મધિયા રામભાઈ, આજે 1 વર્ષની થઈ ગયું સાહેબ. કઈ અમારું કોઈ બાઈ માણસ ને કોઈ શૌચાલય ને કઈ જાતનું કઈ ઉપાધિ ને, અને બધા માણસ હેરાન થાય. અમારે જે જોઈ તકલીફ એ ભોગવવી પડે. આજ મોદી સરકાર કે મૂતણી બનાવ 1 વર્ષની થઈ ગયો, કઈ ઉપાધિ નથી. તો ચા સચ્ચા થાય. આ ભારતની નારીઓ નાનું થશે શું? વિકાસ કેમ છે જાતનું કરશો? આ તમે ભારતનું બેટી માં દીકરી બેટીનું જોવું કા ના જોવું? આજ ગમે શૌચાલય તો કરું કા ના કરું? 1 વર્ષથી ખાલી મૂતણી નથી થતી તો બીજું ભારત શું કરી શકશે? ભારતની નારી હે આજ જન્મવું અમારા ભાઈ જેવો ભાઈ હોય તો અમારા બાઈ માણસને મજબૂરીમાં બેવું પડે છે. તો તમે એવું જ માંગો છો? અમારે આજ તમારી ઘરની બેન બેટી દીકરી હોય એ જવાન દીકરી હોય તો એ અમે નથી? આજે અમે ખુલ્લામાં જવું પડે. ખુલ્લામાં જઈશ ને તો પણ લેડીઝ ને જ કરવું પડે. અમારે લેડીઝ માણસ ક્યાં જવું ભાઈ?